નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે પ્રાચીન ભારતમાં ઈરાની અને યુનાની આક્રમણો, જે વિદેશી આક્રમણો નામે પણ આપણો જે નવો સિલેબસ આવેલ છે હાલ જ, તેમાં પણ આ મુદ્દાની ચર્ચા કરેલ છે। આપણે જોઈશું કે સિલેબસમાં કયા કયા ટોપિક છે ને આપણી બુકમાં કયા કયા ટોપિક એમાં કરવા જેવા છે। પણ મોસ્ટ ઓફ મને લાગે ત્યાં સુધી 90-95% તો આપણે જે એનસીઆરટીની હિસ્ટ્રી છે એમાં સેમ જ ટોપિક છે। ખાલી એટલું છે કે ગુજરાતનો જે ઇતિહાસ છે ને એમાં આમ ઉપર છલ્લું તો નહીં, પણ આમ થોડુંક કરી લઈએ તો ચાલે એવું છે, કારણ કે એક જ લાઈન એમાં આપેલ છે। બાકી ભારતનો તમે જોશો ને મહાપદ્મનંદ એમ સ્પેશિયલી એક વંશ આપેલ છે, એ એક વંશનો આપણે અભ્યાસ કરીશું, ટેન્શન ના લેતા। ભૌતિક ભૂગોળ આપણે શરૂ કરેલ છે, ભારતની ભૂગોળ એ પતાવી દેવાના છે અને સાંસ્કૃતિક વારસો એટલે એનસીઆરટી બાબતે તો તમે નિશ્ચિંત રહેજો। બીજી વાત કે આજે જો આપણે આ સાતમું નહીં પણ હિસ્ટ્રીનો આ 7મો ચેપ્ટર છે, તો મૌર્ય યુગ જોઈએ કે એટલો લાંબો લેક્ચર થાય, 2 જ પેજ છે, એ પતે તો કદાચ મૌર્ય યુગ એ થોડુંક આમ સ્ટાર્ટ કરી દઈશું, કારણ કે થોડોક લાંબો છે એટલે એમાં પાછા બીજા 2 લેક્ચર બનશે। બાકી તો ગઈકાલે જ આ પતાવી દેવાનો હતો પ્રાચીન ભારત અને યુનાની આક્રમણ, પણ 2 પેજમાં 30 મિનિટ થઈ ગઈ, એટલે એવું હેતું નહીં કે ફટાફટ વાંચીને પતાવી દઈએ, ખાલી પતાવવા પૂરતું પતાવવું હોત તો હું તમને પીડીએફ જ આપી દઉં। તો આ હતી કંઈક શરૂઆતી વાતો। હવે શરૂ કરીએ શરૂઆત એમ। તો ભારત પર ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી તથા ઈસવીસન પૂર્વે 4થી સદીમાં અનુક્રમે ઈરાનીઓ અને ગ્રીકોનું આક્રમણ થયું હતું। આ માટેના જવાબદાર કારણો નીચે મુજબ હતા। હવે શરૂઆત આપણે અહીંથી થાય છે કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી ને ઈસવીસન પૂર્વે 4થી। તો આપણે એ વિચારવું જોઈએ કે સદીઓ આપણા માઇન્ડમાં તરત જ આવી જોઈએ કે આપણે હડપ્પા સભ્યતા ક્યારથી હતી, 3200થી લઈને આપણે લગભગ હતા 2000 સુધી સારી એવી સભ્યતા હતી। ત્યારબાદ આપણે જે મહાજનપદો આવ્યા ઈસવીસન 1600ની આસપાસ, ઈસવીસન પૂર્વે એમ। ત્યારબાદ ઋગ્વેદની રચના ક્યારે થઈ, તો ઈસવીસન પૂર્વે 1500થી 1000ની દરમિયાન, ને ત્યારબાદના યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદની રચના 1000થી 600। એટલે આવું કઈ સદી આવે તો તમારે આ બાબતો સ્પષ્ટ હોવી જોઈએ। ત્યારબાદ રિમાઇન્ડ થવું જોઈએ કે પ્રથમ બૌદ્ધ સંગીતિ ક્યારે ભરાઈ, તો 483માં, બીજી 383માં, ત્યારબાદ ત્રીજી 251માં ને ચોથી પ્રથમ સદીમાં। આ બધી જે સદીઓ છે તે તમારે યાદ હોવી જોઈએ। તો આવું જે મહત્ત્વના ફેક્ટ છે તે તો આવા પ્રશ્નો જોઈએ એટલે રિમાઇન્ડ આપણને થઈ જવા જોઈએ। તો કોનું આક્રમણ થયું, અહીંયા આપણે જોઈએ ગ્રીકોનું આક્રમણ। તો બીજી વાત કે આ આક્રમણના કારણો શું હતા, તો હિન્દની વાયવ્ય સરહદે શક્તિશાળી કેન્દ્રીય સત્તાનો અભાવ હતો। હવે અમુક મિત્રોને એવું થાય કે વાયવ્ય સરહદ એટલે કઈ સરહદ, તો આપણે આમ ચોકડી ગુણાકારની જેમ ચોકડી પાડી દઈએ, ચાલ ચોકડી નહીં આ પાડીએ। હવે જોયું તો આ દિશા કહેવાય ઉત્તર, આ દક્ષિણ, ત્યારબાદ આ પૂર્વ ને આ પશ્ચિમ। ઓકે, આટલું તો આપણને ખ્યાલ હોય છે। હવે આ પાછી બીજી 4 દિશાઓ ચોકડીમાં પડે, તો તે જોઈએ। તો તેને યાદ રાખવાની ટ્રીક છે, આ 1, આ 2, આ 3 ને આ 4, આવી રીતે યાદ રાખજો, એમાં ટ્રીક છે। તો એ ટ્રીક અહીંયા લખી દઉં, તમારે લખ્યું હોય તો લખી શકો। તો ઈશ અગ્નિ ને વાયવ્ય, 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 3 વાર હું બોલી ગયો એટલે તમને યાદ લગભગ રહી। ઈશ એટલે ઈશાન, અગ્નિ એટલે અગ્નિ, તો બીજા નંબરે અગ્નિ, આ પ્રથમ નંબરે, આ બીજા, ને એટલે નૈઋત્ય ત્રીજા નંબરને, વાયવ્ય ચોથા નંબરે। તો વાયવ્ય કઈ દિશા હશે, તો આપણે ચોકડી ગુણાકારમાં જે કરી તેમાં આ તરફની આ જે દિશા છે, તો વાયવ્ય એટલે આપણે અત્યારે જોઈએ તો પાકિસ્તાનની સરહદે અફઘાનિસ્તાન, તો તે તરફથી આ આક્રમણ થયું હતું, તમે એમ વિચારી શકો। આનુવૈદિક સમયમાં સાંસ્કૃતિક કેન્દ્રો પૂર્વ તરફ ખસતા આર્યોની પ્રવૃત્તિ મધ્ય તથા પૂર્વના પ્રદેશો તરફ કેન્દ્રિત થતાં ભારતની વાયવ્ય સરહદ પર નિયંત્રણનો અભાવ થયો। એટલે ટૂંકમાં અત્યારે જેવી રીતે પાકિસ્તાન આપણા પર આક્રમણ કરે છે અને અત્યારે તો આપણી જોડે સારી એવી ત્યાં સેના તૈનાત કરેલ છે, પરંતુ
તે સમયે મગધ એક શક્તિશાળી રાજ્ય હતું અને મુખ્ય સેના એ તરફ જ હતી. એટલે જે કામકાજ થતું હતું તે આમ મધ્ય ભારત અને મગધ તરફ થતું હતું. એટલે આ પશ્ચિમ તરફ થોડીક નબળાઈ આવી અને નબળાઈનો લાભ ગ્રીકોએ લીધો હતો. આંતરિક લડાઈથી નાના રાજ્યો નિર્બળ બન્યા હતા. પરિણામે વિદેશીઓના પ્રતિકારો માટે એકજૂથ થઈ ન શક્યા. પોતા જ આમ જે નજીકના રાજાઓ હોય એમના વચ્ચે અણબનાવો અને એ જ યુદ્ધો કર્યા કરે તો પછી બીજાઓ જે અન્ય વિદેશી પ્રજા આવે તેનો તો ક્યાંથી સામનો કરી શકવાના હતા. તો આ કારણો હતા કે કેમ એ લોકોએ આક્રમણ થયું, એના પાછળ આપણા આ કારણો જવાબદાર હતા. હવે ઈરાની આક્રમણ જોઈએ તો ભારત અને ઈરાન વચ્ચેનો સાંસ્કૃતિક સંબંધ અતિ પ્રાચીન કાળથી રહ્યો છે. ઈરાની આર્યો અને ભારતીય આર્યો વચ્ચે, ત્યાંના પણ આર્યો ને આપણા આર્યો એમ વચ્ચે ધર્મવિધિ અને અન્ય બાબતોમાં સમાનતા હતી. સમયાંતરે આર્યોના પૂર્વ તરફ પ્રયાણથી ભારત ઈરાન સંબંધોમાં ઓટ આવવા લાગી હતી. જે આર્યો હતા જે ઈસવીસન પૂર્વે 1600ની આસપાસ આપણા ભારતમાં આવ્યા, એટલે હવે થોડુંક આમના વચ્ચે કેવું કે દુરાશ વધુ પડતા થઈ ગઈ હતી. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં સમ્રાટ સાયરસની પ્રદેશ લાલસા એ ભારત પર આક્રમણ કરવા પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ સાયરસ નામના એક રાજાએ વધારે સામ્રાજ્ય વધારવાની લાલચમાં ભારત પર આક્રમણ કર્યું. ત્યારબાદ આગળ જોઈએ તો સાયરસ પછી તેના પુત્ર કેમ્બેસીસના સમયમાં ભારત પર ઈરાની આક્રમણ થયા. તો કોના સમયમાં? કેમ્બેસીસના સમયમાં. ઈસવીસન પૂર્વે 517માં સાયરસના પૌત્ર એટલે પુત્રનો પુત્ર દરાયસ પ્રથમે સ્કોપ્લેક્સ નામના વહાણવટીને સિંધુ નદીના પ્રવાહની શોધખોળ માટે મોકલ્યો. તો કોને મોકલ્યો હતો? સ્કોપ્લેક્સને. કોણે? દરાયસે. દરાયસ કોણ હતો? તો સાયરસના પૌત્ર હતા. દરાયસ પ્રથમે ભારતની સરહદ પર ઈરાની સૈનિકો મોકલ્યા હતા. ઈરાની શાસક દરાયસ ઈસવીસન પૂર્વે 516માં પશ્ચિમ અને ઉત્તરની મધ્યમાંથી એટલે વાયવ્યમાંથી ભારતમાં ઘૂસી ગયો અને તેણે પંજાબ, સિંધુ નદીનો પશ્ચિમ વિસ્તાર અને સિંધને જીતીને પોતાના સામ્રાજ્યમાં ભેળવી લીધો. તો કયો વિસ્તાર? પંજાબ અને સિંધુ નદીનો પશ્ચિમ વિસ્તાર અને સિંધ પ્રદેશ હતો પાકિસ્તાનનો અત્યારે જે છે તેને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધા. આ ક્ષેત્ર ફારસ ઈરાનનો 20મો પ્રાંત બની ગયો. ફારસ સામ્રાજ્યમાં કુલ મળીને 28 પ્રાંત હતા. તો આ પ્રશ્ન પૂછાઈ શકે તો કેટલા પ્રાંત હતા? 28. તેની સમૃદ્ધિ એટલી બધી હતી કે દર વર્ષે અહીંથી 360 ટેલેન્ટ સોનાની રજ ખંડણી તરીકે મોકલવામાં આવતી હતી. તો સોનાની આપણે જે કહીએ ને કે ચીડિયા હતો ભારત, તો એવી રીતે અહીંથી આપણે ત્યાંથી 360 ટેલેન્ટ આવ્યા. ટેલેન્ટ શું છે ખબર નહીં આપણને, પણ આટલું સોનું કંઈક તેને મોકલવામાં આવતું હતું એ દર વર્ષે. ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસના જણાવ્યા પ્રમાણે સમ્રાટ દરાયસે, જે એકેમેનિયન વંશનો હતો, ભારતની વાયવ્ય સરહદે આવેલા ગાંધાર પ્રદેશ વર્તમાન અફઘાનિસ્તાન જીતી લીધો હતો. તો આ રાજાએ અફઘાનિસ્તાન પણ જીતી લીધો હતો. ત્યારબાદ આપણે ચંદ્રગુપ્ત મૌર્ય ને બધા આવે છે ને ધૂમ મચાવે છે એમ. હેરોડોટ્સના મત મુજબ ઝર્કસીસે ગ્રીક આક્રમણ માટે પોતાના સૈન્યમાં હિન્દીઓ તથા ગાંધારોનો સમાવેશ કર્યો હતો. તદુપરાંત સૌપ્રથમ વખત ઈરાન તરફથી હિન્દુને સૈન્ય યુરોપમાં થર્મોપોલીના ઘાટ પાસે લડ્યું હતું. હિન્દનું સૈન્ય યુરોપમાં સર્વપ્રથમ ક્યાં લડ્યું? તો થર્મોપોલીના ઘાટ પાસે. ઈરાન સમ્રાટ દરાયસ ત્રીજાની સિકંદર સામે થયેલી હારથી ઈસવીસન પૂર્વે 330 સુધી હિન્દની વાયવ્ય સરહદના પ્રદેશો પર ઈરાન આધિપત્ય હોવાનું અનુમાન કરી શકાય. ત્યારબાદ અહીં આવે છે સિકંદર આગળથી વિજય મેળવીને ભારતમાં હાથીઓની શોધમાં, તો એ આ ભાઈને હરાવી દે છે ને ત્યારબાદ ત્યાં સિકંદરનું સામ્રાજ્ય સ્થાપિત થાય છે. ત્યારબાદ આગળની તરફ વધીએ. ઈરાન આક્રમણોની ભારત પરની અસર.
તો ઈરાન આક્રમણની ભારત પર રાજકીય અસરની સરખામણીએ આર્થિક તથા સાંસ્કૃતિક દ્રષ્ટિએ નોંધપાત્ર અસર જોવા મળે છે. રાજકીય અસર તો ઠીક છે, પણ આર્થિક એટલે પૈસામાં, તેમાં જે સાંસ્કૃતિક એટલે વારસામાં આપણને આમાં વધારે પડતી અસર આપણા જે અત્યારે પણ જોવા મળે છે તે સમયની. તો સ્કોપ્લેક્સ નામના નાવિકે દરાયસ પહેલાંના સમયમાં સિંધુ અને તેની શાખાઓનો માર્ગ શોધ્યો હતો. તો સિંધુ નદી અને તેની શાખા નદીઓનો માર્ગ કોણે શોધ્યો હતો? તો સ્કોપ્લેક્સ નામનો જે નાવિક હતો, જે દરાયસ પહેલાંના સમયમાં થઈ ગયો હતો, તેણે શોધેલ હતો. દરાયસ પહેલાંના સમયમાં સિંધુ તથા તેની શાખા નદીઓના માર્ગની શોધથી ઈરાન ભારત વેપારી સંબંધની શરૂઆત થઈ. આ માર્ગ શોધાઈ ગયો એટલે આપણે અહીંનો માલ ત્યાં સ્થળાંતરિત કરતા અને ત્યાંનો માલ અહીંયા લાવતા. આપણે આગળ જોયા કે મગધમાંથી મરી મસાલાનું સ્થળાંતર એટલે જહાજથી કરવામાં આવતું હતું. તો આવી રીતે કંઈક હવે વ્યાપાર વ્યવસ્થિત રીતે સુગમપણે ચાલવા લાગ્યું હતું. ભારતના અનેક ભાગોમાંથી મળેલા ઈરાનના સોનાના સિક્કા જેમને દરેક કહેવાય, તથા ચાંદીના સિક્કા સિગ્લોય આ વેપારી સંબંધનો પુરાવો આપે છે કે ભાઈ કેવી રીતે ખબર પડી કે આ લોકો વ્યાપાર કરતા હતા. તો એમના સિક્કા અહીંયા આપણને મળ્યા, આપણા સિક્કા ત્યાં મળ્યા એ ખબર નહીં, પરંતુ આપણને ઈરાનના સિક્કાઓ મળ્યા, જેમાં સોનાના સિક્કાને દરીક કહેતા હતા, ચાંદીના સિક્કાને સિગ્લોય કહેતા હતા. તો એના પરથી આપણને ખ્યાલ આવ્યો કે હોય ના હોય આ લોકો વ્યવસ્થિતપણે વ્યાપાર કરતા હશે. ઈરાની આક્રમણોના પરિણામે હિંદના આર્યો સાથે ઈરાનના આર્યોનો પુનઃ સંપર્ક સ્થાપિત થયો, તેમજ ભારતમાં વાયવ્ય પ્રાંતમાં ખરોષ્ઠ લિપિ જે જમણીથી ડાબી તરફ લખાય એની શરૂઆત થઈ. જે જુદા પડી ગયા હતા ત્યાંના આર્યો, અહીંયાના આર્યો હવે પાછા પુનઃસ્થાપિત થયા, સંબંધો થોડાક સારા થવા લાગ્યા અને ખરોષ્ઠી લિપિનો પણ ઉદ્ભવ થયો જે જમણેથી ડાબી તરફ લખાય છે. આ લિપિ અરમાઇક અને ઈરાની લિપિનું મિશ્રણ છે. તો કઈ લિપિનું મિશ્રણ છે? અરમાઇક અને ઈરાનીનું. મૌર્યકાલીન શિલ્પ સ્થાપત્ય સ્તંભો પર આજ્ઞાપત્ર કોતરાવવાની અશોકની પ્રણાલી પણ ઈરાનનું અસર છે. જે અશોક આજ્ઞાપત્રો કોતરાવશે આગળના આપણે સમયમાં જોઈશું, જ્યારે મૌર્ય સામ્રાજ્ય જોઈશું ત્યારે, તો એના પર પણ આપણે આજે ઈરાનીઓની અસર જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ એ કે યુનાની અથવા મેસેડોનિયા આક્રમણ. હવે એમાં જોઈએ તો રાજા ફિલિપ બાદ મેસેડોનિયાની ગાદી પર તેમના પુત્ર સિકંદર આવ્યા હતા. સિકંદર જે અજેય હતો, હાર્યો નહોતો, તે હવે ગાદી પર આવી ગયો છે. તેના પિતા હતા ફિલિપ, તેમની જગ્યા હવે તેણે લઈ લીધી છે. તેમણે ભારત પર કરેલા આક્રમણને ભારતના ઇતિહાસનું યુનાની એટલે મેસેડોનિયા આક્રમણ કહેવામાં આવે છે. ઘણા પબ્લિકેશન અથવા ઘણી જગ્યાએ તેવું જાણવા મળે છે કે આવ્યો તો હતો સિકંદર આક્રમણ કરવા, પરંતુ તે સમયે આપણે સિંધુ નદીની જે શાખા નદીઓ છે એમાં પૂરની સ્થિતિ હતી, એટલે એણે ભારત પર આક્રમણ કર્યું નહીં, ત્યાંથી પાછો વળી ગયો. અને બીજું કારણ હતું કે 7 વર્ષથી સતત એવા સિકંદરના જે સૈનિકો હતા તે યુદ્ધ લડતા લડતા આવતા હતા અને હવે લોકોએ થાકી ગયા હતા. તો એ પણ કારણો હોઈ શકે કે એણે આક્રમણ નહીં કર્યું, ત્યાંથી પેલી બાજુથી પાછા વળી ગયા હતા, સિંધુ નદીની પેલી બાજુથી. તો આ બધા કંઈક કારણો છે, પણ આપણે પુસ્તકમાં છે તે જોઈએ તો વિશ્વ વિજેતા બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા સિકંદરે ઈસવીસન પૂર્વે 331માં ઈરાનના શાસક દરાયસ ત્રીજાને અરબેલાના યુદ્ધમાં પરાજિત કરતા તેનો હિંદ પર આક્રમણ કરવાનો માર્ગ મોકળો બન્યો. દરાયસ ત્રીજો જે ઈરાની હતો તો તેને હરાવી દીધો. કયા યુદ્ધમાં? અરબેલાના યુદ્ધમાં. ત્યારબાદ તે લોકોને પોતાની સાથે જોડી લેતો ને હવે આગળ વધ્યો ને ત્યાંથી હવે ભારત તરફ યુદ્ધ કરવાની તૈયારી કરી. તેણે ભારત તરફ જવાના માર્ગે કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું. નાસિયા નામના કિલ્લા પરથી સિકંદરે તક્ષશિલાના રાજા તથા સિંધુની પશ્ચિમે આવેલા રાજ્યોના રાજાઓને પોતાના રાજ્યોમાં ભળી જવા માટે આમંત્રિત કર્યા હતા.
તો કયા નામના? નાસિયા નામના કિલ્લા પરથી તેણે આ બધા રાજાઓને કીધું કે મારી આધીનતા સ્વીકારી લો, બાકી યુદ્ધ કરવું પડશે. સિકંદર હિંદ પર ચઢાઈ કરે ત્યારે તક્ષશિલાના રાજાએ પોતાના પુત્ર અંબિક કુમારને મોકલીને મદદ આપવાનું વચન આપ્યું. રાજા શશિગુપ્તે પણ સિકંદરની મદદ કરી હતી. તો આજે ભારતના રાજા હતા અંબિક કુમાર. તેમણે કહી દીધું સિકંદરને કે ભાઈ આપણે તમે આવશો આ બાજુ મગધ બાજુ તો અમે તમને મદદ કરીશું. શશિગુપ્તે પણ કહી દીધું કે અમે પણ મદદ કરવા તૈયાર છીએ. એમણે આધીનતા ટૂંકમાં સ્વીકારી લીધી. હિંદ પર આક્રમણ માટે સિકંદરે પોતાના સૈન્યને 2 ભાગમાં વિભાજિત કર્યું હતું. સૈન્યની પ્રથમ ટુકડી અંબિક કુમારના માર્ગદર્શન મુજબ હેફેસ્ટન અને પર્ડિકાસના નેતૃત્વમાં કાબુલ નદીના માર્ગે પેશાવર તરફ કૂચ કરી હતી. તો 2 ટુકડીઓ બનાવી દીધી હતી. એક અંબિક કુમારના નેતૃત્વ હેઠળ હતી. ત્યારબાદ આગળ જોઈએ તો માર્ગમાં આષ્ટકોના રાજાએ આ ટુકડીનો સામનો કર્યો હતો, પરંતુ આ ટુકડીએ તેમને પરાજિત કર્યો હતો. તો આષ્ટકનો એક રાજા હતો, તેણે આ ટુકડીનો સામનો કર્યો, પરંતુ તે પરાજિત થયો. સિકંદરના નેતૃત્વમાં બીજી ટુકડી પંજકોર, કુન્નર અને સ્વાતમાં પ્રવેશી હતી. એક ટુકડી પેલી બાજુ ને એક આ તરફ સિકંદરના નેતૃત્વ હેઠળ આગળ વધી હતી. પાણીની મુજબ હવે પાણીની આવ્યું તો આપણે જોઈ લઈએ કે પાણીની રચના અષ્ટાધ્યાયી છે. તો પાણીની મુજબ સિકંદર દ્વારા અશ્વકાયન અને પૂર્વ યશ્વકાયન જાતિઓના પ્રતિકારને ક્રૂરતાથી કચડી નાખવામાં આવ્યો હતો. તો સિકંદરે આ જે જાતિઓ હતી, જેવી રીતે અશોકે કચડી નાખ્યું કલિંગને, એવી રીતે સિકંદરે પણ આ જાતિઓને કચડી નાખી હતી. અશ્વકાયોના આરસોનના કિલ્લા પર સિકંદરની વિજય તેની સૌથી મહાન લશ્કરી સિદ્ધિ હતી. કઈ? તો આસ્કરોનો જે કિલ્લો હતો તેના પર સિકંદરની વિજય એ સૌથી મોટી એની સિદ્ધિ ગણી શકાય. લશ્કરની જે બંને ટુકડીઓ સાથે સિકંદર સિંધુ પાર તક્ષશિલા પહોંચતા અંબિક કુમારે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તો અંબિક કુમાર આ તરફ તક્ષશિલા પાકિસ્તાન તરફ જે છે ત્યાં હવે સિકંદર પહોંચી ગયા અને અત્યારે જે પાકિસ્તાન હુમલો કરે છે એવી રીતે એમણે પણ આધીનતા સ્વીકારી લીધી હતી. અને હવે આ લોકો એ વિચાર્યું કે આપણે મગધ તરફ આક્રમણ કરીશું. ઝેલમ અને ચિનાબ વચ્ચેના પ્રદેશમાં રઘુવંશી રાજા પ્રવર્તક પુરુ, ગ્રીક તેને પોરસ કહેતા, સિવાયની તક્ષશિલા અને તેમની આસપાસના તમામ રાજાઓએ સિકંદરનું પ્રભુત્વ સ્વીકાર્યું. માત્ર એવો એક રાજા હતો પોરસ, તેણે સિકંદરની આધિપત્ય સ્વીકાર્યું નહીં અને યુદ્ધ માટે આવકાર્યો કે હું યુદ્ધ કરીશ. ત્યારબાદ એ પોતે તો યુદ્ધમાં હારી ગયા, પરંતુ જે સિકંદરની પત્ની હતી તેમણે તેને રાખડી બાંધી દીધી અને કીધું કે હવે તમે અમારી જોડે યુદ્ધમાં જોડાઈ જજો. અને કહેવામાં આવે છે કે એને સેનાપતિ પણ સિકંદરે બનાવી દીધું હતું. તો જોઈએ કે સિકંદર સામેના યુદ્ધમાં પુરુની હાર થઈ છતાં પુરુની બહાદુરીથી પ્રભાવિત થઈને પુરુને સિકંદરે યુદ્ધમાં તેનું જીતેલું રાજ્ય ઉપરાંત પોતાના રાજ્યના 15 રાજ્યોનો પ્રદેશ આપ્યો હતો. એટલે પોરસ એક આમ કે મહાન રાજા હતો ને તેણે યુદ્ધ બહાદુરીપૂર્વક લડ્યું. તો એ બહાદુરીથી પ્રભાવિત થઈને જે સિકંદરે એને એનું જે સામ્રાજ્ય હતું તે તો આપી જ દીધું, પોતાની સાથે જોડ્યો અને પોતાના જે જીતેલા રાજ્યો હતા તેનું પણ આમ પ્રતિનિધિત્વ કરવા કહી દીધું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે હાઇડેસ્પિઝનું યુદ્ધ. તો હાઇડેસ્પિઝના યુદ્ધને ઝેલમનું યુદ્ધ પણ કહેવામાં આવે છે. આ યુદ્ધ ઈસવીસન પૂર્વે 326માં સિકંદર તથા પુરુ એટલે પોરસ વચ્ચે લડવામાં આવ્યું હતું. તો પોરસ અને સિકંદર વચ્ચે લડવામાં આવેલી યુદ્ધને કયા નામે ઓળખવામાં આવે છે? તો હાઇડેસ્પિઝનું યુદ્ધ તરીકે એને ઓળખવામાં આવે છે. પોરસનું રાજ્ય ઝેલમ અને ચિનાબ નદી વચ્ચે સ્થાયી હતું. ઝેલમ નદીના કિનારે
થયેલા હાઇડેસ્પીઝના યુદ્ધમાં પુરુના પરાજય થયો હતો. હાઇડેસ્પીઝના યુદ્ધમાં ભારતીય શાસક શશિગુપ્ત આમ્બી તથા સંજય સિકંદરની મદદ કરી હતી. તો આ રાજાઓ પણ આની જોડે હવે સિકંદર જોડે ભેળવાઈ ગયા હતા ને તેમણે પણ સિકંદરને મદદ કરી, જેથી પોરસની અહીં પરાજય આપણને થયેલ જોવા મળે છે. ભારત પર વિદેશી આક્રમણ સમયે હિન્દની પ્રજાએ પોતાના અદમ્ય સાહસ તથા નિષ્ઠાનો પરિચય આપ્યો હતો. આ પોરસનો યુદ્ધ થયો તેમાં સૈનિકોએ સાહસ પોતાનું બતાવ્યું હતું. અનેક વર્ષોથી યુદ્ધો માટે સિકંદર સાથે ભટકતા સૈનિકો પોતાના વતન પરત થવા આતુર હતા. તદુપરાંત સૈનિકો મગધના નંદ વંશની આર્થિક તથા સૈન્ય સમૃદ્ધિથી પણ ભયભીત હતા. આ સમયે ધનાનંદ નામનો શાસક જે નંદ વંશનો હતો, તેણે સારી એવી સૈન્ય તાકાત હતી અને સામ્રાજ્ય પણ સારું એવું મોટું હતું. તો સિકંદરના જે સૈનિકો હતા એમને આ બાબતની ખ્યાલ હતું. તેમજ એ હવે થાકી ગયા હતા. 7 વર્ષ થયા એટલે પાછા જવાની પણ તેમને ઉતાવળ હતી. એટલે પછી અહીંથી આ લોકો કહેવાય છે કે પાછા વળી ગયા હતા. તેથી સિકંદરે મગધ પર વિજયની મહત્વાકાંક્ષા પડતી મૂકીને વ્યાસ નદીના કાંઠે પથ્થરની 12 વેદીઓ બનાવી ગ્રીક દેવતાઓને બલિદાન આપી ગ્રીસ પરત જવાની ફરજ પડી. આ બધું કારણો ઉદ્ભવ્યા અને વ્યાસ નદીમાં એ સમયે પૂર પણ આવી ગયો હતો. તો અન્ય કારણો આ જવાબદાર હતા. તેથી પછી સિકંદરે વિચાર્યું કે અહીંથી હવે આપણે ખરેખર પાછા વળી જવું જોઈએ. યુનાની ઇતિહાસકાર એરિયનને લખ્યું છે કે યુદ્ધ કળામાં ભારતના લોકો અન્ય તત્કાલીન લોકોથી અત્યંત શ્રેષ્ઠ હતા. એટલે ભારતના જે સૈનિકો હતા તે અન્ય જે તે સમયના સૈનિકો હતા તેમના કરતાં શ્રેષ્ઠ હતા. મેસોડોનિયા ગ્રીસના આક્રમણોની ભારત પર શું અસર થઈ તે જોઈએ. તો ગ્રીક આક્રમણોની ભારત પર અનેક રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક તથા આર્થિક અસરો જોવા મળી હતી, જે નીચે મુજબ છે. તો કઈ કઈ અસરો જોઈએ. તો ભારતીય રાજ્યોને પોતાના રાજ્યની સ્વતંત્રતાના રક્ષણ માટે પોતાની સુદૃઢતાની જરૂરિયાત સમજાઈ હતી. તો પોતે જેટલા સુદૃઢ રહીશું તેટલું જ પોતાનું રાજ્યનું રક્ષણ કરી શકીશું, એ બાબત અંગે તેમને ખ્યાલ આવી ગયો હતો. ભારતીય રાજાઓની આંતરિક ખામીઓ છતી થઈ હતી કે કઈ નબળાઈઓ છે, આ લોકો તો આવી રીતે ભળી જાય છે યુદ્ધ કર્યા વગર. તો આ બધી જે હતી બાબતો તે પણ અહીંયા ખ્યાલ આવી ગઈ હતી. વિદેશી આક્રમણથી ભારતનો પશ્ચિમી વિશ્વ સાથે સંપર્કનો માર્ગ પ્રશસ્ત થયો હતો. આ વિદેશી આક્રમણો થયા એટલે પશ્ચિમી એટલે અત્યારે આપણે જોઈએ પાકિસ્તાન, તો એ તરફનો જે માર્ગ હતો તે હવે પહોળો થયો હતો. હિન્દના ઇતિહાસને કાળગણના કેલેન્ડર માટે વિશ્વસનીય આધાર મળ્યો હતો. જે ઈસુ ધર્મનો અત્યારે કહેવાય ને કે એ જ કેલેન્ડર વપરાય છે આપણે, તો ઇંગ્લિશ કેલેન્ડર કહીએ છીએ આપણે, તો તે પણ આપણને હવે મળી ગયો હતો. ભારતીય સિક્કા, શિલ્પ, સ્થાપત્ય, ખગોળીય વિદ્યા વગેરે ગ્રીક સંસ્કૃતિની છાંટ જોવા મળે છે. આ ગ્રીકની સંસ્કૃતિ હતી. ત્યારબાદ અન્ય ઈરાની સંસ્કૃતિ હતી. તો તેનો પણ હવે આપણામાં મેળાવડો થઈ ગયો હતો. તો મિત્રો અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. થોડોક સમય છે તો આપણે મૌર્ય યુગની શરૂઆત ખાલી કરી જઈએ, બાકી આગળ તો જોઈશું. તો જોઈએ મૌર્ય યુગ મહત્વનો એવો વંશ છે. આમાંથી પ્રશ્ન પૂછાવાની 100% સંભાવના રહેતી હોય છે. એટલે થોડીક ધીરજથી આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તે પ્રમાણે GCRTના કયા પ્રકરણોનો આમાં સમાવેશ થાય તે જોઈ લઈએ. તો ધોરણ 6નો પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. ધોરણ 10નો પાઠ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ સ્થાપત્ય. તો આમાં ઘણા બધા શિલ્પ સ્થાપત્યો જે છે એ પ્રકરણમાં એનો સમાવેશ છે. ધોરણ 11નો પાઠ 7 મૌર્ય યુગ. તો આ
પ્રકરણો હતા જેમનો સમાવેશ આમાં કરેલ છે. હવે જોઈએ કે મૌર્ય યુગની થોડીક તો એ કહી દઉં કે શરૂઆત કેવી રીતે થઈ. તો ભાઈ ધનાનંદ નામનો એક રાજા હતો જે આપણે જોઈ ગયો નંદ વંશનો. તો તેમના સમયમાં જ્યારે આક્રમણો થવાના હતા સિકંદરનાના, તો કંઈક કારણસર ચાણક્ય ત્યાં જાય છે અને તેમને કહે છે કે આક્રમણો થશે. તો ધનાનંદ એમની બેઇજ્જતી કરે છે કે તમને કંઈ ખબર ના પડે, આમ તેમ છે ને થોડીક બોલચાલ થઈ હશે ને એમાં જે કંઈ થોડી ઘણી ઝઘડાશમાં જે હતા ચાણક્યની કોઈ ચોટલી પકડી હશે સૈનિકે ને એમની ચોટલી છૂટી ગઈ. ને આપણને ખબર હોય કે બ્રાહ્મણની જે ચોટલી હોય તે જ એમનું જે કહેવાય ને આબરૂ હોતી હોય છે. તો તે જ સમયે ચાણક્યએ કીધું કે જ્યાં સુધી આ તારા સામ્રાજ્યની હું પડતી નહીં લાવું ત્યાં સુધી ચોટલી બાંધીશ નહીં. ત્યારબાદ ફરતા ફરતા જતા હશે. હવે એક સ્ટોરી ટાઈપ લઈએ આપણે. તો તેમાં એમને રસ્તે મળી ગયું ચંદ્રગુપ્ત મૌર્ય. તો તેને કીધું કે બેટા આમ આમ છે, આપણે તમને ધનુર્વિદ્યા શીખવાડીશું ને આમ. તો આમ કરીને ત્યારબાદ મૌર્ય સામ્રાજ્યની એક આમ સ્ટોરી ટાઈપ રચના થઈ. આમાં લખેલ નથી, પરંતુ મૌર્ય સામ્રાજ્ય, મૌર્યનો અર્થ શું થાય છે? તો મૌર્ય એટલે મોર પાળવાવાળો એક સમુદાય. કારણ કે ચંદ્રગુપ્ત મૌર્યના પિતા એવું કહેવામાં આવે છે કે મોર પાળતા હતા. તો આ કંઈક થોડીક એક સ્ટોરી ટાઈપ સ્ટાર્ટિંગ માહિતી હતી તે મેં તમને કીધી. હવે જે પુસ્તકમાં છે તે જોઈએ. તો મૌર્ય યુગની સ્થાપના સાથે ભારતમાં સૌપ્રથમ સુચારુ શાસન વ્યવસ્થા અને સામ્રાજ્ય સ્થાપના ઈસવીસન પૂર્વે 321 321 આવી રીતે નહીં તો ઊંધા 1 2 3 એવી રીતે યાદ રાખવાનું, કારણ કે આ મહત્વનો વંશ છે. એટલે વર્ષ કદાચ પૂછી લે ની કલ્પના સાકાર થઈ. આ સાથે ભારતના પ્રથમ ઐતિહાસિક શાસક ચંદ્રગુપ્ત મૌર્ય બન્યા. પ્રથમ ઐતિહાસિક. અફઘાનિસ્તાન, પાકિસ્તાન ને બધું જ જીતી લીધું ને આમ ખતરનાક એવા શાસક. તો અહીંથી આપણને શરૂઆત એમની થયેલ જોવા મળે છે. જ્યારે જીસીઆરટીમાં આપણે જોઈએ છીએ તો આગળના વંશો અમુકના તો રાજાએ નહીં આપેલા, તો પરંતુ અહીંયા વ્યવસ્થિત રીતે આપણે જોઈશું. મૌર્ય સામ્રાજ્યની સીમા દક્ષિણી કર્ણાટકથી લઈને મધ્ય એશિયા સુધી વિસ્તરી હતી. કર્ણાટક સુધી જ ભાઈ. આ લોકો પણ દક્ષિણમાં તો વિજય નહીં જ મેળવી શક્યા. ચોલ વંશ, ચેદી વંશ ને કંઈક જેવા ત્રણેક વંશો છે ત્યાં તો આ લોકોએ પહોંચી શક્યા નહોતા. ત્યાંથી લઈને મધ્ય એશિયા સુધી વિસ્તાર હતો ચંદ્રગુપ્ત મૌર્યનો. હવે જોઈએ મૌર્ય યુગના ઇતિહાસ જાણવાના સ્ત્રોત. તો પુરાતાત્વિક સ્ત્રોત. આ કાળના પુરાતત્વ સ્ત્રોતમાં સૌથી વધુ મહત્વ અશોકના અભિલેખની માનવામાં આવે છે. અશોકે કહેવાય છે કે 84,000 જેટલા કંઈ કહેવાય કે એ તો સ્તૂપો બનાવ્યા હતા, માફ કરજો, પરંતુ જે 14 એના જે લેખો હતા તે મહત્ત્વના હતા. અશોકના 44 અભિલેખો ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિવિધ પ્રદેશોમાંથી મળી આવેલ છે. તો એક તો પ્રશ્ન અહીંયાથી થોડોક એ બની શકે કે સિંધુ ઘાટીની સભ્યતા એ કયા 3 દેશોમાં ફેલાયેલી હતી? તો ભારત, પાકિસ્તાન ને અફઘાનિસ્તાન આવશે. ને અશોકના આપણને આ જે છે અભિલેખો તે પણ ક્યાંથી મળી આવ્યા? તો ભારત, પાકિસ્તાન ને અફઘાનિસ્તાનમાંથી. શક મહાક્ષત્રપ શાસક રુદ્રદામાના જૂનાગઢના શિલાલેખમાંથી પણ માહિતી પ્રાપ્ત થાય છે. તો જે જૂનાગઢનો લેખ છે આપણને આપણા ગુજરાતમાં જોવા મળે છે. સુદર્શન તળાવનું નિર્માણ, નહેરોનું નિર્માણ, ત્યારબાદ ત્યાં ચક્રપાલીએ વિષ્ણુનું મંદિર બનાવ્યું, એ બધી બાબતોનો પણ આપણને ત્યાંથી પણ એક માહિતી મળે છે આમના શાસન વિશે. ચાંદી અને તાંબાના પંચમાર્ક સિક્કા તથા મૃદભાંડ એટલે પકવેલી માટીના વાસણો ઉપરથી પણ આપણને આ બાબતે માહિતી મળેલ જોવા મળે છે. હવે જોઈએ આગળ તો સાહિત્ય સ્ત્રોત શું હતો? તો બ્રાહ્મણ, બૌદ્ધ તથા જૈન સાહિત્યમાંથી મૌર્યકાળના ઇતિહાસની આપણને માહિતી મળે છે. બૌદ્ધ ધર્મની જે
ત્રીજી બેઠક કહેવાય તો અશોકના સમયમાં આપણે ભરાયેલી જોવા મળે છે, તે તેમનામાંથી માહિતી મળે છે. ત્યારબાદ જૈન સાહિત્યમાંથી માહિતી મળે છે અને બ્રાહ્મણ ગ્રંથોમાંથી પણ આ વંશ વિશે આપણને માહિતી જોવા મળે છે. બ્રાહ્મણ સાહિત્યમાં પુરાણ, કૌટિલ્ય દ્વારા રચાયેલ અર્થશાસ્ત્ર, તો અર્થશાસ્ત્રની રચના કોણે કરી? કૌટિલ્ય. વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ, આ પુસ્તકો પૂછાઈ જતા હોય છે. વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ. સોમદેવની કૃતિ કથા સરિત સાગર, સોમદેવની કઈ? કથા સરિત સાગર. ક્ષેમેન્દ્રની કૃતિ બૃહદ કથા મંજરી, ક્ષેમેન્દ્રની બૃહદ કથા મંજરી તથા પતંજલિના મહાભાષ્ય વગેરેમાંથી મૌર્યકાળની જાણકારી મળે છે. તો આ પુસ્તકો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, લખી લેવા કોઈ જગ્યાએ લખવા હોય તો. આ ઉપરાંત બૌદ્ધ ગ્રંથો દીપવંશ, મહાવંશ, મહાબોધિવંશ, અશોકાવદન, દિવ્યોદાન તેમજ આર્યમંજુક શ્રીમુકલ્પ, આર્યમંજુક શ્રીમુકલ્પ એવું કંઈક છે, માંથી પણ મૌર્યકાળની જાણકારી મળે છે. તો આ એમના કંઈક સાહિત્યિક સ્ત્રોત હતા. ત્યારબાદ આગળ વધીએ તો જૈન ગ્રંથો ભદ્રબાહુનું કલ્પસૂત્ર તથા હેમચંદ્રના પરિશિષ્ટ પર્વમાંથી પણ આપણને માહિતી મળે છે. જૈન ગ્રંથો કયો? તો હેમચંદ્રાચાર્યનો પરિશિષ્ટ પર્વ. પરિશિષ્ટ પર્વની રચના કોણે કરી? એવી પ્રશ્ન બને હેમચંદ્રાચાર્ય. અને ભદ્રબાહુનું કલ્પસૂત્ર, તેમાંથી આપણને આ બાબતે માહિતી મળે છે. ત્યારબાદ વિદેશી યાત્રીઓએ વર્ણન કરેલ છે તેમાં જોઈએ તો મેગેસ્થેનીસ દ્વારા ઇન્ડિકા પુસ્તક યાદ રાખવું. ગ્રંથના આધાર પર પ્લિની તથા પ્લુટાર્કે મૌર્ય શાસનકાળની વિવિધ પ્રવૃત્તિઓની સ્પષ્ટતા કરી છે. તો કોણે કોણે? મેગેસ્થેનીસના ઇન્ડિકા અને પ્લિની અને પ્લુટાર્કે મૌર્ય શાસનની ચર્ચા કરેલ છે. નિયાર્કસ, આંશિક્રિટસ તથા અન્ય ગ્રીક લેખકોએ સમયની ઐતિહાસિક ઘટનાઓનું વિવરણ કર્યું છે. ત્યારબાદ હવે જોઈએ આગળ તો મૌર્યકાલીન પ્રમુખ શાસકો. તો એમાં આપણે સૌપ્રથમ તો જોઈએ ચંદ્રગુપ્ત મૌર્ય, જે આના સ્થાપક જ હતા. 321 થી 297, એટલે 21 ને 3 24 વર્ષ જેવું એમણે શાસન કર્યું હતું. ઈસવીસન પૂર્વે 321માં મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્ત મૌર્યએ તેમના ગુરુ ચાણક્યની મદદથી નંદ વંશના છેલ્લા શાસક ધનાનંદને હરાવીને મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખ્યો. ચંદ્રગુપ્તની માતાનું નામ મુરા હતું. તો અહીંયા જોવા મળે છે કે ધનાનંદથી બદલો લઈ લીધો ચાણક્યએ, હવે મૌર્ય સામ્રાજ્ય એવું મહાન સામ્રાજ્યની રચના થઈ ગઈ છે ઈસવીસન પૂર્વે 321માં. ઈસવીસન પૂર્વે 305માં મૌર્ય રાજા ચંદ્રગુપ્તનું યુદ્ધ ગ્રીક રાજવી સેલ્યુકસ નિકેટર સાથે થયું હતું, જેમાં ચંદ્રગુપ્ત વિજય બન્યો અને સેલ્યુકસની પુત્રી હેલેના સાથે લગ્ન થયા. હવે ભાઈ આ સેલ્યુકસ નિકેટર આવ્યો ક્યાંથી? તો આજે પેલા સિકંદર સાથે ગયો હતો, એનો એક કહેવાય ને કે નૌકાદળનો એક સેનાપતિ હતો સેલ્યુકસ નિકેટર. હવે એનું માનવું હતું કે જે ધનાનંદના સમયમાં ખરેખર સિકંદરે યુદ્ધ કરવું જોઈએ, કારણ કે એની સેના મહાન હતી, પરંતુ જે સેનાપતિ હતો તે બકલોલ હતો. તો આવું વિચારતો હતો તે, પરંતુ સિકંદરને એવું લાગ્યું કે ના, હવે ખરેખર વળી જવું જોઈએ, તો એ લોકો વળી ગયા. પરંતુ એને હાથીઓ બહુ ગમતા હતા. જે સેલ્યુકસ નિકેટર હતા એને હાથીઓ ભારતના બહુ ગમતા હતા, એટલે પાછું આવ્યો તે વિચારીને કે હરાઈ દઈશું. પરંતુ એને ખબર નથી કે આ સમયે હવે ધનાનંદ નહીં રહ્યો ને ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન આવી ગયું. તો એને આક્રમણ તો કર્યું, પછી ત્યાંથી ચંદ્રગુપ્ત મૌર્ય તેને દોડાઈને ત્યાં આમ દલદલી ક્ષેત્રમાં લઈ જતો રહ્યો, અને ત્યાં એની હાર થઈ ગઈ સેલ્યુકસ નિકેટરની. પછી એની પુત્રી હતી હેલેના, તો હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરી લીધા. અફઘાનિસ્તાનને જે પ્રદેશ હતો પાકિસ્તાન, એ બધું ચંદ્રગુપ્ત મૌર્ય પછી દહેજમાં લઈ લીધું કે ભાઈ હવે આ આપી દો તો સારું એમ. તો હેલેનાના લગ્ન થઈ ગયા, ને જે હેલેના અન્ય દેશની હતી એની ભાષાની અરસપરસ કરવા માટે એને કહેવામાં આવે છે કે મેગેસ્થેનીઝ
નામનો જે એનું કંઈક હશે રાજ્યનો અથવા સારો વ્યક્તિ તેને મૂક્યો હતો ને એના સમયમાં આ બધું ઇન્ડિકાનું વર્ણન થયેલ જોવા મળે છે. તો આ યુદ્ધના પરિણામે ચંદ્રગુપ્તનું શાસન મધ્ય એશિયા સુધી વિસ્તર્યું. યુદ્ધ સંધિ મુજબ ચંદ્રગુપ્તે સેલ્યુકર પાસેથી કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન પ્રદેશો મેળવ્યા. એટલે આખો પાકિસ્તાન ને અફઘાનિસ્તાન ને આ બધું માંગી લીધું ભાઈ દહેજમાં. ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યુકસ નિકેટરને 500 હાથી ભેટ સ્વરૂપે આપ્યા હતા. હવે આ સેલ્યુકસ નિકેટરને શું જોઈતું હતું એવું એને ખ્યાલ આવ્યો હશે એટલે 500 હાથી ભેટમાં આપ્યા કે લઈ જવા 500 હાથી. તમે હાથી જ માંથી આવ્યા હતા, આટલી સરસ દીકરી આપી છે તમારી, તો આ હાથી લઈ જાઓ. સેલ્યુકસના રાજદૂત મેગેસ્તનીસ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યા હતા. તો મેગેસ્તનીસ ભાઈ હવે આવી ગયા છે ને તેમને સારું એવું આ સામ્રાજ્યનું વર્ણન કર્યું છે. ચંદ્રગુપ્ત મૌર્યનું તમિલનાડુ અને ઉત્તર પૂર્વના કેટલાક ભાગો સિવાય સમગ્ર ભારતીય ઉપખંડો પર શાસન હતું. ઉત્તર પૂર્વના અમુક રાજ્યો સિવાય લગભગ બધે જ આપણે કહેવાય કે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું. ચંદ્રગુપ્ત મૌર્યના દક્ષિણ ભારત પર વિજય વિષયની માહિતી અહનાનુર અને પુરનાનુરમાંથી પ્રાપ્ત થાય છે. તો કયા બે ગ્રંથ? અહનાનુર અને પુરનાનુરમાંથી જે દક્ષિણ વિજય મેળવ્યું ચંદ્રગુપ્ત મૌર્ય તેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત મૌર્યના સૌરાષ્ટ્ર પ્રદેશ પર આધિપત્ય હતું. સૌરાષ્ટ્ર પ્રદેશની રાજધાની ગિરિનગર હતી. સૌરાષ્ટ્ર પ્રદેશના અમાત્ય પુષ્પગુપ્ત વૈશ્ય હતા. તો કોણ હતા પુષ્પગુપ્ત વૈશ્ય? જેમણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. ચંદ્રગુપ્તના સમયમાં પુષ્પગુપ્ત વૈશ્ય ગિરિનગરમાં સુદર્શન તળાવનું નિર્માણ કરાવે છે. તો આમણે આ નિર્માણ કરાવ્યું. ચંદ્રગુપ્તે તેમના પુત્ર બિંદુસારને સામ્રાજ્ય સોંપી જૈન મુનિ ભદ્રબાહુ સાથે દક્ષિણ ભારતમાં ચંદ્રગિરી ટેકરીના શ્રવણબેલગોડા એટલે કર્ણાટક ખાતે કાયાક્લેશ પદ્ધતિથી સંલેખના દેહત્યાગ કર્યો હતો. હવે ચંદ્રગુપ્ત મૌર્ય કેવું હતું કે જૈન ધર્મ તેમણે સ્વીકારી લીધો હતો ને ભદ્રબાહુ જે દક્ષિણ તરફ ગયા ને તેમને પોતાના ગુરુ માન્યા હતા અને ત્યાં જઈને કહેવામાં આવે કે એમણે દેહત્યાગ કર્યો હતો. ભદ્રબાહુ જે જૈન ધર્મના શ્વેતાંબર અને દિગંબર, તો દિગંબરના સ્થાપક ભદ્રબાહુ હતા, શ્વેતાંબરના સ્થૂલભદ્ર હતા. જે બે શાખાઓ પડી ગઈ એના તે થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ. કઈ વિધિથી? તો કાયાક્લેશ પદ્ધતિ સંલેખનાથી તેમણે દેહત્યાગ કર્યો હતો. તો મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. સમય થઈ ગયો છે, 40 મિનિટે આપણે પહોંચવા આવ્યા છે. મળીએ નવા લેક્ચરમાં, ત્યારે થોડુંક આને રિવાઇઝ કરીને પછીથી લેક્ચર શરૂ કરીશું. તો ત્યાં સુધી તૈયારી કરતા રહો, રિવાઇઝ કરતા રહો. કાલે રવિવાર છે એટલે લેક્ચર આવવા નહીં. મળે નવા લેક્ચરમાં.